જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે પ્રભુ શ્રી મદન મોહનજીનો પાટોત્સવ છે। પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજીના પૂર્વજ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટે પહેલો સોમયજ્ઞ કર્યો। યજ્ઞની પૂર્ણાહુતિ સમયે યજ્ઞની વેદીમાંથી સાક્ષાત પ્રભુ પ્રગટ થયા। ભટ્ટજીની ભક્તિથી પ્રસન્ન થઈને પ્રભુએ તેમને વરદાન આપ્યું, તમારા વંશમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે તમારા ઘરે હું પુત્ર રૂપે પ્રગટ થઈશ। વરદાન આપી અને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા। પરંતુ યજ્ઞની વેદીમાંથી એક મનોહર સ્વરૂપ મૂર્તિમંત બની અને બહાર પધાર્યું। તે સ્વરૂપ શ્રી મદન મોહન પ્રભુ। આ સ્વરૂપની સેવા શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીએ કરી, ત્યાર પછી તેમના વંશજોએ પણ કરી। શ્રી મહાપ્રભુજીને આ સ્વરૂપ વારસામાં મળ્યું છે। આપશ્રીએ તેમની સેવા કરી, તેમના પછી શ્રી ગુસાઈજીએ સેવા કરી અને પછી પોતાના સપ્તમ પુત્ર શ્રી ઘનશ્યામજીએ સેવા માટે પધરાવી આપ્યું। શ્રી ઘનશ્યામજીએ અડેલથી આ સ્વરૂપને ગોકુળ પધરાવ્યું, ત્યાં મંદિર બનાવી અને તેમાં શ્રી મદન મોહનજીને પધરાવ્યા। ત્યાર પછી થોડા સમય ગોકુળમાં બિરાજી અને શ્રી મદન મોહનજી કામવન પધાર્યા। કામવનમાં એક ભવ્ય મંદિરમાં આજે આપ બિરાજે છે। સપ્તમલાલજી શ્રી ઘનશ્યામજીના વંશજ ઘનશ્યામલાલજી મહારાજ શ્રી તેમની સેવા કરે છે। લીલા ભાવના શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના તામસ ફળ પ્રકરણના 29મા અધ્યાયથી મહારાજની લીલાનું આ સ્વરૂપ છે। આ સ્વરૂપે પ્રભુએ વેણુનાદ કરી અને વ્રજ ભક્તોને મહારાજ માટે પોતાની પાસે બોલાવ્યા હતા। તેમની સાથે પ્રશ્નોત્તરી કરી હતી, તેમને રાસનું સુખ આપ્યું હતું। ગોપીજનોના મન મોહાવ હોવાથી તેમનું નામ શ્રી મદન મોહનજી પડ્યું। નામ ભાવના મદન એટલે કામદેવ અને મોહન એટલે મોહકનાર। કામદેવને પોતાના રૂપનું બહુ અભિમાન હતું। શ્રી કૃષ્ણએ રાસ સમયે પોતાનું અલૌકિક રૂપ પ્રગટ કરી અને કામદેવનું અભિમાન ઉતાર્યું હતું। કામદેવ પ્રભુનું રૂપ જોઈ મોહિત થઈ ગયા હતા, તેથી તેમનું નામ શ્રી મદન મોહનજી પડ્યું છે। બીજો અર્થ છે, જેમણે રાસલીલા સમયે ગોપીજનોને થયેલો મદ અને મોહ દૂર કર્યો તે શ્રી મદન મોહનજી। 5 થી 6 આંગળ ઊંચાઈનું આ સ્વરૂપ ગૌરવર્ણનું ઠાળું સ્વરૂપ છે। 2 શ્રી હસ્તથી વેણુ વગાડે છે અને કંઠમાં જનોઈ ધરેલી છે। ડાબા ચરણારવિંદ સાથે જમણા ચરણારવિંદની આટી લીધેલ છે। તેમની બંને બાજુએ 2 સ્વામિનીજી બિરાજે છે। ડાબી બાજુ શ્રી રાધિકાજી અને જમણી બાજુ શ્રી ચંદ્રાવલીજી। સ્વરૂપ ભાવના ગૌરવર્ણ ભક્તોની વિશુદ્ધ આસક્તિનો ભાવ છે। 2 હસ્તથી વેણુનાદ કરી અને વ્રજભક્તોને બોલાવે છે। જનોઈ ધારણ કરી એમ સૂચવે છે કે રાસ કરવા છતાં હું વેદ ધર્મની મર્યાદા તોડતો નથી, યોગીઓને પણ હું ઈશ્વર છું, સાથે સાથે ભક્તોને રસ દાન કરવા ધર્મ માર્ગની મર્યાદા રાખતો નથી, આવું વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ છે। આ જ સ્વરૂપ સાથે વ્રજભક્તોને પ્રશ્નોત્તરી થઈ હતી। બંને સ્વામિનીજી શ્રી હસ્તમાં કમળની કળી છે, તે તેમના શુદ્ધ સ્નેહનું સ્વરૂપ છે। શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય।